અરે તું ગાડી આકી લાલ ઓય મને પગ નથી આમ તઈ વાંધો છે ને બે તો ખરા હમણાં ખબર બે રામ રામ જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? બધા ડાયરોને રામ રામ જય માતાજી સીતારામ બધાને અને સવારના ગુડ મોર્નિંગ બધાને. તો મિત્રો અત્યારે હું આવી ગયો છું શેણામાં પાણી વાળવાનું છે. તો શેણામાં પાણી વાળવાનું આપણે આજે કામ કરવાનું છે. આ બીજું કે ત્રીજું કે ચોથું પાણ છે. ઘણો ટાઈમ પછી હું અહીંયા ફરી પાછું આવું છું પાણી વાળવા હાટું. અને આગલા દિવસ આપણે ઘઉંમાં પાણી વાળ્યું એવું બધું કર્યું. અને અત્યારે આપણે આવ્યા છીએ શેણામાં પાણી વાળવા હતું. તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, વિડીયોને લાઈક કરી દેજો, ચેનલમાં નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, એવું બધું તમે કરી લેજો મિત્રો. તો કેટલા મસ્ત શેણા થઈ ગયા છે, મોટા મોટા જો. હમણાં લગભગ પારાઢક શેણા થઈ જાય, હાઈ ક્લાસ શેણા મસ્ત શેણા થઈ ગયા છે. તો આજનો બ્લોગ છે, આજનો વિડીયો છે આપણો શેણામાં પાણી વાળવાનું, બરાબર છે. અને આજનો દિવસ લગભગ પાણી વાળવાનું થાય. આજ એક દિવસમાં લગભગ શેણા લગભગ પી જાય તો પી જાય, અને ન પી જાય કદાચ તો કાલે કદાચ આવવાનું થાય. અને જીરું તો હજી બરાબર ઉગ્યું નથી, કેમ કે અમુક જગ્યાએ કદાચ ઉગતું હોય, આપણે ખાસ જોયું નથી જીરું, બરાબર છે. આ સાઈડ જીરું વાવેલું છે, આ ધોરિયામાં જીરું વાવેલું છે બધે. તો હજી ઉગ્યું નથી. ઓલી સાઈડ કદાચ ઓલા પારિયામાં ઉગતું હોય તો ઉગતું હોય. હું બેક કેમેરો કરીને તમને બતાવું જીરું ઉગ્યું છે કે નથી ઉગ્યું. તો જાઓ મિત્રો, આમાં જીરું વાવ્યું છે આ પારિયામાં, બરાબર છે. હજી તો ઉગ્યું નથી ખાસ એટલું બધું. અને શેણા કેટલા મસ્ત થઈ ગયા. જો આ શેણા ઉગી ગયા બધા. હમણાં લગભગ આ પાણી પીએ ને પરાઠક શેણા થઈ જાય. મસ્ત શેણા ઉગી ગયા છે. જો હાઈ ક્લાસ શેણા, કેટલા મસ્ત શેણા ઉગી ગયા છે. આ પાણી એક પીએ ને એટલે શેણા લગભગ પરાઠક થઈ જાય બધા. શેણા બહુ સારા ઉગી ગયા છે, વાંધો નથી. એક ક્લાસ મસ્ત શેણા ઉગી ગયા છે. અને આ ગરધણી આવીને જો ડુંગળી રોપી ગયા છે અહીંયા કણે. હું રોપારે સારો. આમાં જીરું ઉગવા માંડ્યું છે. જો આ જીરું ઉગવા માંડ્યું છે. આમાં આ પારિયામાં જીરું ઉગવા માંડ્યું છે, આ પારિયામાં જીરું ઉગવાનું બાકી છે. કેમ કે આ પારિયું થોડુંક વહેલું, બે પણ વહેલા પીધા, અને આમાં થોડાક બે પણ ઓછા પીધા. ઓછા એટલે કે આગળ પાછળ થોડુંક છે, એટલે એવી રીતે પાણી પીધું છે. જોઈ લો. મિત્રો લાઇટ આવે 9 વાગે, તો 9 વાગ્યા લગી આપણે કંઈક આડારું બીજું કંઈક કામ કરશું તો લાઇટ આવી જાય. લાઇટ આવી જાય પછી આપણે મોટર ચાલુ કરીને ચણામાં પાણી ભરવાનું કામ કરવાનું છે. તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, બરાબર છે. તો ચાલો આપણે કામ હવે સ્ટાર્ટ કરી. ચા પી લે કા, લાવો ચા પી લે ગરમ ગરમ. નાખો બસ 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 બસ. તો મિત્રો લાઇટ તો 9 વાગે આવી ગઈ. 9 વાગ્યા લગી આપણે માંડવીને એવું બધું વીણું, નાનું મોટું જે કંઈ કામ કરવાનું હતું એ કામ કર્યું. અને ચા પાણી પણ પીધો. હમણાં થોડીક વાર પહેલાં ચા પીધો. અને ટાઈમ જતાં લગભગ અત્યારે 12 જેવું વાગ્યું, બરાબર. તો હમણાં આપણે જમી લઈને એવું બધું કરી લઈ. અને આ બધું જો એટલું પી ગયું, બરાબર છે. આ અહીંથી એટલું પી ગયું, આ બધું પી ગયું છે. આ કેરામ પાણી જાય છે તો એ કેરા હમણાં પી જાય. પણ થોડીક એ તકલીફ પણ જો ખેડૂત મિત્રો માટે તો થોડીક દુઃખ જેવી વાત પણ છે. કેમ કે 2 દિવસ તે વાદળા થાય છે, બરાબર. જે લોકોએ વાવેતર કર્યું એને થોડીક આ બધું થોડુંક કામ વધી જાય. એનું કારણ છે કે વાદળા થાય એટલે દવાઓ છાંટવાનું આવું બધું કામ વધી જાય. જો આ 2 દિવસ તે વાદળા થાય છે, બરાબર. આજે કાલ તો ઓછા હતા, પણ આજ જો તમે આ બાજુ સાઈડ ફૂલ વાદળા થઈ ગયા છે. વાદળા 2 દિવસ ત્યાં બહુ વધી ગયા છે. અને આજ તો થોડાક વાદળા વધારે થઈ ગયા છે. હમણાં વિડીયો બેક કેમેરા કરી તમને બતાવું કે વાદળા કેટલા ખતરનાક થઈ ગયા. જો આ વાદળા કેવા થઈ ગયા છે અત્યારે, કેટલા વાદળા થઈ ગયા છે અત્યારે. કાંટા વાદળા છે. આ બાજુ તો ફૂલ વાદળા થઈ ગયા છે. તો આમાં હું સમજુ માણસને, હજી માંડીમાં તો કોઈને નથી મેળવ્યો, તો આમાં હતનમાં લગભગ હેરાન ન કરે સારું. બધું આવું છે, બધું કુદરતને દેવું છે ને પાછું દે તો પાછું લઈ હોત ને લે. આ માણસોને, ખેડૂત લોકોને, બધાને જે કંઈ ખેતી કરતા હોય બધા લોકોને અત્યારે આ મહેનત વધી જાય. એનું કારણ છે કે વાદળા થાય એટલે હું દવાઓ છાંટવી પડે ને બધું પીંજણ વધી જાય. થોડીક કંઈક રોગ આવે ને, ઈળું આવે ને, દવાઓ વાદળા થાય એટલે આ તકલીફ તો પડવાની જ છે. ઈળું આવે ને, દવાઓ છાંટવી પડે ને, નહીં જ ન ખ્યાલ કરવા પડે ભાઈ પછી તો આમાં. તો આવું બધું છે ભાઈ. ને જો આ 2 કેરમ પાણી જાય છે, 2 કેરમ પાણી જાય પછી આપણે ખાઈ લઉં છે. ખાઈને ફરી પાછા આવીએ આવીશું અહીં ગણે, બરાબર છે.
તો હાલ મિત્રો ફટાફટ ખાઈ લઈએ આપણે કે મોટર બંધ નથી કરીને એટલા માટે ઝડપથી ખાવું જોઈએ બરાબર છે ઝડપથી ખાવું જોઈએ મોટર નથી બંધ કરીને એટલે આપણે ફટાફટ ખાવું જોઈએ ભાઈ આ વખત કાંઈ સાસ નથી ભૂલાઈ ગઈ છે ઉતાવળમાં મારા તો સાસ ભૂલાઈ ગઈ છે ઉતાવળમાં જ ને દાંડિયા કર્યા સાસ વગર ખાવાની મજા ન આવે શું કરવું યાર સાસ ભૂલાઈ ગઈ ફટાફટ ખાવું જોઈએ આગળ કેમ કે મોટર ચાલુ છે એટલે શું કહે 2-3 રોટલી જે એક હાથમાં આવે ખાઈને વહી જવું થાય છે આપણે ફટાફટ ખાવું જોઈએ કે પાણી ક્યાંય પૂછશે પાછું આમ તો વાંધો નહીં ધીમું ધીમું પાણી હાલે એટલે નો વાંધો બહુ બાકી જાઓ વાડીનું પાણી ઓલું ફૂલે આવતું ને તો એમ મૂકીને જવાય નહીં તમને ખબર છે કાંઈ ખબર નહીં તમને તો હાલો બપોરા કરવા ખાવા જો અત્યારે હું ખાવા બેસી ગયો છું પેટ 12:30 જેવું થઈ ગયું છે અને જો ખાવા બેઠો ખાઈ લઉં એટલી વારમાં તરત ભાગવાન થાય 5 થી 10 મિનિટમાં ખાવાનું થાય ખાઈને ભાગવાન થાય તો અમે અત્યારે ફટાફટ ખાઈ લે અત્યારે વાત નથી કરી તીખું બહુ છે ભાઈ બોલતા બોલતા ચાલો મિત્રો ફટાફટ આપણે જમી લીધું અને જાય છે ઓલા પણ ક્યારો ભરાઈ ગયો છે એટલે ગાય આપણે જવું જોઈએ ક્યારો લગભગ ભરાઈ ગયો છે તો જાય છે આપણે ત્યાં બરાબર છે ત્યાં જઈને આપણે નાકું વાળી લઈ અને બીજા ધોરિયામાં આપણે પાણી મૂકી દઈ તો હાલો હું જાઉં છું ત્યાં અને ખાઈ લીધું ફટાફટ ખાઈ લીધું ભાઈ 2-5 મિનિટ 10 મિનિટ આરામ ન કર્યો ખાઈને તરત આપણે જઈએ પછીનો ચા આવી ગયો છે તો આપણે જો હમણાં ચા પી લઈએ યાર કાબી આપણી તો આ રકા બીજી આપણી ભરેલી છે બપોર પછીનો ચા આવી ગયો તો ચા આપણે પી લઈએ પહેલા ચા પીવાઈ ગયો મસ્ત જાય આપણે ઓલા પણ નાકું વારી લઈ એ બધું કરી લઈએ 3-3:30 જેવું થઈ ગયું તો બપોર પછીનો ચા અત્યારે આવ્યો છે તો અત્યારે ચા પીધો જાય છે આપણે ઓલા પણ નાકું વારી લઈએ તો હવે તો આપણે બપોર પછીનો ચા પી લીધો બપોર પછી એટલે કે 3 વાગ્યા પછીનો આપણે ચા પીધો ચા પાણી પીને ફરી પાછું આપણે કામે લાગી ગયા છે અહીં ઘણા જોઈ લ્યો મસ્ત પાણી જાય છે ધોરિયામાં વારકલે સવારથી બે કેરામાં પાણી આવતું હતું 2 ધોરિયામાં કેમ કે પાણી ધીમું પડી ગયું એટલે આપણે એક જ ધોરિયામાં પાણી ચાલુ કરી દીધું અત્યારે હવે ઝડપથી પી જાય એવું લાગે છે પાણી કેમ કે એક ધોરિયામાં પાણી જાય એટલે થોડુંક વધારે પાણી જાય અને સારું જોરથી જાય પાણી ઝપટથી થાય જોરથી નહીં ઝપટથી પાણી જાય જલ્દી હાલે પાણી મતલબમાં બીજું કંઈ નહીં બરાબર છે ને તો મિત્રો લાઇટ જવાની ફૂલ તૈયારી છે જો 5 વાગી ગયા છે કેમ કે આજ બહુ લાઇટ ગઈ નથી ઝટકા મેરા નથી એટલે લગભગ લાઇટ વહી જાય એવું દેખાય છે 5 વાગે લગભગ લાઇટ વહી જાય કદાચ 5:15 લાઇટ જાય પણ 5 ને 15 કે 20 મિનિટની અંદર લાઇટ વહી જાય આ એક કેરામાં પાણી જાય છે જો એક ધોરિયામાં પાણી જાય છે ચણામાં ખુલ્લા પાણી લગી પીવું છે અને આપણે આ બાજુ બધું પી ગયું ને આ વૈસગાળ આમ છે ને એટલું બાકી રહી ગયું છે તો એટલું કાલ પાવાનો વારો આવશે કેમ કે આજ તો અમને લગભગ લાઇટ વહી જાય 100%. હમણાં લગભગ લાઇટ વહી જાય 5 વાગે છે ને 100% 5 વાગે લાઇટ વહી જાય લગભગ કેમ કે આજ લાઇટ સવારમાં 10 થી 15 મિનિટ લાઇટ કપાણી છે આજ આખો દિવસમાં લાઇટ કપાણી નથી એનો પાવર કોઈ કટ થયો નથી એટલે લગભગ આજ 5 વાગે કે 5 ને 10 મિનિટ જેવું થાય તો લાઇટ વહી જાય તો હાલ મિત્રો લાઇટ વહી ગઈ છે 5 ને 13 મિનિટે લાઇટ ગઈ એટલે કે 5:15 લાઇટ ગઈ ને 15 મિનિટ વચમાં બપોરે ગઈ હતી ને બપોરે એટલે કે સવારે આવી ત્યારે 15 મિનિટ ગઈ હતી એટલે અત્યારે 15 મિનિટ વધારે આવી તો હાલો આપણે જાય ઘરે બરાબર છે બૂટ કરી લે અને ટિફિન આપણું પીડું છે ઓળીએ તો ચાલો મિત્રો જાય છે હવે ઘરે બરાબર છે 5 વાગી ગયા એટલે 5 એટલે 5:15 થઈ ગયા 5:15 લાઇટ ગઈ એટલે 5:15 લાઇટ ગઈ કમ્પ્લીટ તો હવે હાલ્યા જાય ઘર બાજુ ને ઓલી બાજુ ઓલું છે ઠેચી પાડવાની છે ઠેચી પાડી દઈ ને તાળું મારી દઈ એ બધું કરી બરાબર છે તો હજી કાલ આવું જોઈએ ચણા હજી કાલ પાવાના ઘણા બાકી રહી ગયા છે પાલાના ઢગલાથી આ બધું 4 કેરા આખા પીધા લાંબા કેરા બાકી જે બાકી છે એ બધે હાલો તો અહીંયા હે ને હાલો તો અહીંયા તાળું મારી દઈ અને ખોલી આ ઠેચી આપણે નીચે પાડી નાખી કે ડીમ લાઇટ થઈ ગઈ છે એટલે બરોબર છે તાળું તો મારું જોઈએ હાલ મેં તો તાળું મારી દઈ તાળું મારીને સાવી એક જગ્યાએ ગમે ત્યાં આપણે કાંઈ રોજના મૂકી ત્યાં સાવી મૂકીને વ્યા જાય બરોબર છે ગાડી આખી લાલ ઓય
મને પગ નથી આમ તઈ વાંધો છે ને બે તો ખરા હમણાં ખબર બે તમને ખબર પડે મને તું કેવી ગાડી હાકે ને જોઈ લો ને આપણે હમણાં કિલે હું હમણાં હાક તો ખબર પડે ને આમ બી ગયા પગે હાક તો નથી આમતા એટલે ને તો જોને એક પગ ઊંચો રાખવું પડે વાહ બેહી ગયો ગાડી પર આ તો હું નહીં જવા દેતી હાલે છે ઉતર તારું કામ નહીં હોય ગાડી આપવી કઈક તો મારે જ ખબર પડે ને એક કિક મારે જોઈ લઉં તો હાલ મિત્રો જાય છે અત્યારે હવે મેં ઘરે લાઈક શેર કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઇબ કરજો અને સબસ્ક્રાઇબ કરી લેજો અમારો મળશું વિડિયો સારો લાગ્યો હશે હા. તો હશે તો અમારો વિડીયો સારો લાગે તો લાઈક શેર કોમેન્ટ બધું કરી દેજો લાઈક અને કરજો ને